ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે ભાગ 9 નાણાકીય બજાર એના પ્રકારો જોયા, જુદા જુદા વિભાગો જોયા. છેલ્લે આપણે વાત કરી મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર એટલે લાંબા ગાળાનું બજાર, નાણાં બજાર એટલે ટૂંકા ગાળાનું. નાણાં બજાર એની વ્યાખ્યા અને એના લક્ષણો આપણે ગઈકાલે જોયા. હવે જે વાત કરવાની છે એ છે નાણાં બજારના પ્રકારો. નાણાં બજારના પ્રકારો. તો જોઈએ આજે નાણાં બજારના પ્રકારો. નાણાં બજારના બે પ્રકાર છે, સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર. ઓર્ગેનાઇઝડ બાય મની માર્કેટ અને અનઓર્ગેનાઇઝડ બાય મની માર્કેટ. જેના પર કોઈ મધ્યસ્થ સંસ્થાનું નિયમન હોય તો સંગઠિત, અને મધ્યસ્થ સંસ્થાનું નિયમન ન હોય તો અસંગઠિત. ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડો વગેરેનું બનેલું હોય છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. બધી જ સંગઠિત બેંકોનું સંચાલન કરવાનું કામ, નિયમન કરવાનું કામ આરબીઆઈ કરે છે, મધ્યસ્થ બેંક કરે છે. નાણાં બજારમાં પૂરતી તરસતા જાળવી રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં સાધનોની વાત કરીએ તો ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત થાય છે. તે સંગઠિત નાણાં બજાર છે. હવે અસંગઠિતની વાત કરીએ તો અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયમન હોતું નથી. પ્રવૃત્તિઓ પર કોઈ પણ ધારાધોરણો વગર ચાલતી હોય છે. આમાં આ નાણાં બજારમાં નાણાં ધીરનાર, એમાં જમીનદારો, સાહુકારો, વસ્તુ ગીરવે મૂકી નાણાં આપનાર, ધિરાણ કરનાર, દેશી બેન્કરો, સ્ટોક વગેરેનું બનેલું હોય છે. આ બજાર વચ્ચે સંકલનનો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારમાં પણ જોવા મળે. આ મોટે ભાગે શહેરોમાં હોય, ગામડામાં હોય, જો કે શહેરોમાં બી આનું પ્રમાણ થોડું ઘણું હોય છે. હવે વાત કરીએ આપણે સંગઠિત અને અસંગઠિત નાણાં બજારના સાધનો. એવા કયા સાધનો છે કે જેની મદદથી, કઈ કામગીરીઓ છે કે જેની મદદથી નાણાં મેળવી શકાય, તે પણ ટૂંકા ગાળાના, એક વર્ષથી ઓછા સમયમાં. તો 1 by 1 એવા 4 થી 5 સાધનો આપેલા છે. આપણે 1 by 1 જોઈએ. પહેલું કીધું છે ટ્રેઝરી બિલ. સમજો, શબ્દ કોમ્પ્લિકેટેડ છે, બધા સમજવા પડે એવા શબ્દ છે, કારણ કે તમારા માટે નવા જ છે. અત્યાર સુધી તમે આ શબ્દો સાંભળ્યા નથી. ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ. ટ્રેઝરી એટલે સરકારની તિજોરી. સરકારની તિજોરી. બધી જ આવક એમાં જમા થાય, બધા જ ખર્ચાઓ એમાંથી બહાર પાડવામાં આવે. ટ્રેઝરી બિલ એક ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે, જે ભારત સરકાર વતી, ટ્રેઝરી બિલ બહાર કોણ પાડે? સરકાર. અહીંયા સરકાર પ્રત્યક્ષ રીતે બહાર પાડતી નથી, સરકાર વતી આરબીઆઈ એને બહાર પાડે છે. સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટેનું એક મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ, મુદત 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ હોય છે. ફરી સમજો, 3 મહિના, 6 મહિના, 1 વર્ષથી ઓછી 364 દિવસ હોય, તેમાં રોકડ તરફનો ગુણ હોય છે. ટ્રેઝરી બિલ એ શૂન્ય કૂપન બોન્ડ છે. શબ્દ યાદ રાખજો, 2 માર્કનો પ્રશ્ન. શૂન્ય કૂપન બોન્ડ છે.
કેમ એને શૂન્ય કૂપન બોન્ડ કીધા હશે? તો કે એના પર વ્યાજ ચૂકવવાનું થતું નથી, કારણ કે ટ્રેઝરી બિલ પર વ્યાજની ચૂકવણી થતી નથી. વટાવથી બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. વટાવથી બહાર પાડે અને મૂળ કિંમતે પરત કરે. મૂળ કિંમતે પરત કરે. $25,000 બિલ 10% વટાવે. 25,000 બિલ 10% વટાવે એટલે કે 23,500 બહાર પાડે છે. જેને આ ટ્રેઝરી બિલ ખરીદવા હોય એને સરકારે 23,500 રૂપિયા આપવાના. એટલે સરકાર તમને ટ્રેઝરી બિલ આપી દે. એ ટ્રેઝરી બિલની મુદત 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસ હોય છે. મેક્સિમમ 364 દિવસ, 1 વર્ષથી ઓછું. પાકી મુદત સરકાર મૂળ કિંમત તમને પરત કરશે. એટલે કે આ 2,500 રૂપિયા તમને પરત, 25,000 રૂપિયા તમને પરત આપશે. આ બે વચ્ચેનો તફાવત 2,500 રૂપિયા એ ખરીદનારનો ન. માત્ર 1 વર્ષના સમયગાળામાં જો 10% રકમ વધી જતી હોય તો એનાથી વિશેષ બીજું કંઈ હોઈ શકે નહીં. 23,500 બહાર પાડવામાં આવે છે. પાકી મુદતે રોકાણકારને મૂળ કિંમત 25,000 ચૂકવવામાં આવે છે. આ બંને રકમ વચ્ચેનો તફાવત એ રોકાણકારો માટે વળતર કહેવાય. ટ્રેઝરી બિલને ટી બિલના નામે પણ ઓળખાય છે. ટ્રેઝરી બિલનું બીજું નામ છે ટી બિલ. ટી બિલના નામે પણ એને ઓળખવામાં આવે છે. તો આ થઈ વાત ટૂંકા ગાળાના નાણાં મેળવવાના સાધનો, ટ્રેઝરી બિલ. હવે બીજું શબ્દ આવે છે એમાં કોમર્શિયલ પેપર. એટલે વન બાય વન સમજીએ. અહીંયા કોમર્શિયલ પેપર. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય થયા છે. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર બહાર પાડ્યા. સૌ પ્રથમ રિઝર્વ બેંકે આરબીઆઈ દ્વારા જાન્યુઆરી 1990 કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવ્યા. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. બિન સલામત, એની સામે કોઈ મિલકતો ગીરો મૂકવામાં આવતી નથી. કોઈ મિલકતો ગીરો મૂકવામાં આવતી નથી, એટલે બિન સલામત છે. વળી ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું એક સાધન છે. ઊંચી સાતપત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. હસ્તાંતરણ સાધન છે જે દીકરી બધીને પાત્ર છે. કોણ બહાર પાડશે? સદ્ધર કંપનીઓ. સદ્ધર કંપની કોમર્શિયલ પેપર બહાર પાડે છે. ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી છે. તમારી પાસે બહાર પાડે છે ત્યારે તમને કહેશે કે આટલા દિવસમાં અમે પૈસા આપી દઈશું. સામે કોઈ જામીન નહીં મળતી નથી. રોકાણ કરવાના રિસ્ક પર રોકાણ કરતા હોય છે. કંપની અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડે છે. મુદત કહીએ તો ઓછામાં ઓછા 7 દિવસથી લઈને 1 વર્ષ સુધીની આ કોમર્શિયલ પેપર હોઈ શકે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. એના પર પણ આરબીઆઈની સંચાલન હોય છે. તે 5 લાખ જેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે. રકમ 5 લાખ કે તેના ગુણાંકમાં 5 લાખ, 10 લાખ, 15 લાખ, 25 લાખ, 50 લાખ, 5 લાખના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. કોમર્શિયલ પેપરને ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર, કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ વાત કોમર્શિયલ પેપરની. હવે ત્રીજું સાધન આવે છે થાપણનું પ્રમાણપત્ર. તમે બેંકમાં ચેપ્ટરમાં 11મા ધોરણમાં શીખેલા બીએમાં
થાપણનું પ્રમાણપત્ર નહીં, બાંધી મુદતની થાપણ. એક વખત રકમ મૂકવાની, પાકતી મુદતે એમાંથી રકમ ઉપાડવાની. તેવું છે અહીંયા છે થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર. જોઈએ કોણ બહાર પાડે, એના પર કોનું નિયંત્રણ હોય, કેટલા રૂપિયાના હોય, ક્યારે પાછા આપવાના, શું મુદત હોય છે. થાપણનું પ્રમાણપત્ર બિન સલામત હસ્તાંતરણીય ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. કોણ બહાર પાડે? શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડે છે. શિડ્યુલ બેંકો અને વેપારી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ આ પ્રમાણપત્ર બહાર પાડી શકે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની રસીદ એટલે કે ફિક્સ ડિપોઝિટ, મેં તમને કહ્યું તે ફિક્સ ડિપોઝિટ રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ પડે છે. બંને અલગ છે, ખાલી નામ એક જેવા છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણ છે, વેચી શકાય, ત્યારે બાંધી મુદતની રસીદ હસ્તાંતરણ નથી, વેચી શકાતી નથી. એક માત્ર પ્રશ્ન, થાપણનું પ્રમાણપત્ર અને બાંધી મુદતની રસીદ આ હસ્તાંતરણીય છે, વેચી શકાય છે. હસ્તાંતરણીય હોતું વેચી શકાતું નથી. એટલે જો આપણે કોઈ નાણાકીય સંસ્થા પાસેથી કે શિડ્યુલ બેંકો પાસેથી થાપણનું પ્રમાણપત્ર લીધું હોય, માનો કે 5 લાખ, તે 5 લાખનું પ્રમાણપત્ર આજે લીધું, 1 વર્ષની મુદતનું છે. આજે લીધું 1 વર્ષની મુદતનું છે, 1 અઠવાડિયાને આપણને પૈસાની જરૂર પડે તો અન્યને આપણે વેચી શકીએ. જેને થાપણના પ્રમાણપત્રની જરૂર છે તેને તમે વેચી શકો, એની પાસેથી રૂપિયા લઈ શકો. નાણાકીય સંસ્થાઓનો થાપણના પ્રમાણપત્રનો માલિક એ બની જશે, એટલે અન્યના નામે ટ્રાન્સફર કરી શકાય. આ નહીં, આમાં કમ્પલસરી જેણે એફડી મૂકી હોય એને જ લેવા જવું પડે, બીજાને આપી શકતો નથી. શિડ્યુલ વેપારી બેંકો તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોના આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. આમાં રકમ 1 લાખ મિનિમમ, જ્યારે આમાં કોઈ નિયમન હોતું નથી. તે થાપણનું પ્રમાણપત્ર. બીજું આવે છે કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ કોમર્શિયલ બિલ કોમર્સ એટલે વેપાર અને બિલ એટલે બિલ. જ્યારે વેપારી જ્યારે ગ્રાહક સાખતી માલ ખરીદવામાં આવે ત્યારે વેચનાર વેપારી સાખતી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે. એ નામનો વ્યક્તિ વેપારી છે, બી નામનો વ્યક્તિ ગ્રાહક છે. બી નામનો વ્યક્તિ એ નામના વ્યક્તિ પાસેથી સાખ પર માલ લે છે, ઉધાર ખરીદી કરે છે, તો એ નામના વ્યક્તિ બી નામના વ્યક્તિને કોમર્શિયલ બિલ લખી આપશે, એટલે કે એક બિલ આપી આપશે. સ્વાભાવિક છે કે આપણે દુકાનમાંથી વસ્તુ લીધી છે, ભલે ઉધાર લીધી, બિલ તો આપશે ને. તો એવા 1 લાખનું બિલ આપણને વેપારી આપશે. કોમર્શિયલ બિલ પણ હસ્તાંતરણીય હોય છે અને ધંધાના વ્યવહારોથી તે ઉદ્ભવે છે, જેમાં ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. હવે એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિને બિલ આપ્યું, 6 મહિનાની મુદત છે. 6 મહિનામાં એને રકમ ચૂકવવાની છે બી એને. હવે એને બીજા દિને પૈસાની જરૂર પડે તો આ બિલ હસ્તાંતરણીય છે, એ બીજાને વેચી શકે. એને રૂપિયાની જરૂર પડે, એ એક માલ બીને આવેલો છે 6 મહિનામાં,
6 મહિના પહેલા એને પૈસાની જરૂર પડી તો એ નામનો વ્યક્તિ એ બિલ હસ્તાંતરણીય હોવાથી બીજાને આપી શકે છે. અને ધંધાના વ્યવહારોથી ઉપર છે, ચોક્કસ પૂરેપૂરી ચૂકવવાની અસરથી હુકમ છે. કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ. જ્યારે માલ વેચનાર ખરીદનાર પર લખે ત્યારે એને વેપારી બિલ તરીકે ઓળખાય. ખરીદનાર વેચનાર ખરીદનાર પર વેચનાર લખે, એટલે કે વેચનાર ખરીદનારને લખે ત્યારે એને વેપારી બિલ કહેવાય. ત્યારે એને વેપારી બિલ કહે છે. જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે એને કોમર્શિયલ બિલ કહેવાય છે. એ નામના વેપારીએ બી નામના વ્યક્તિને માલ વેચ્યો, બદલામાં જે બિલ આવ્યું એને વેપારી બિલ કહેવાય છે. હવે એ નામના વ્યક્તિને રૂપિયાની જરૂર પહેલી પડી તો એ જશે બેંક પાસે અને બેંક એને વટાવથી વટાવી આપશે અને અહીંયા એને નામ આપવામાં આવે છે કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ બની છે. વેપારી બેંક આ બિલને વટાવી આપે છે. જો બેંકને પણ નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે સામેથી કોમર્શિયલ બિલ. હવે અહીંયા એક સાથે સમજાય દો એટલે ટોટલ ક્લિયર થઈ જશે. 30 દિવસ, 90 દિવસ, 180 દિવસ. પ્લીઝ 90 દિવસમાં હશે. 1 મહિનો, 2 મહિનો કે 3 મહિનાના સમજો. આખી વાત કરવાની છે આપણે કોમર્શિયલ બિલ. એ નામના વેપારીએ બી નામના ગ્રાહકને ઉધાર માલ વેચ્યો, 1 લાખનો માલ વેચ્યો, તો આને જે બિલ આવ્યું એનું નામ આવશે વેપારી બિલ. આ વેપારી બિલ હસ્તાંતરણીય હોય છે. 6 મહિનાના સમય માટે આને ઉછીને આપ્યા છે. આને બીજા જ મહિને રૂપિયાની જરૂર પડી તો એ બેંક પાસે જશે. બેંક એને વટાવી આપશે ત્યારે એ કોમર્શિયલ બિલ બને છે. હવે બેંકને પણ રૂપિયાની જરૂર પડી તો અન્ય નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકશે. આવા કોમર્શિયલ બિલની મુદત 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસની મુદતની હોય છે. તો એ કોમર્શિયલ બિલ કેવા છે જેના નામ બદલાયા કરે છે વેપારી બિલ, કોમર્શિયલ બિલ. હવે 3 માર્ક્સનો એક અગત્યનો પ્રશ્ન આવે છે, કોલ મની અને નોટિસ મની નો તફાવત. કોલ મની વિશે તમે અધ્યાયમાં ધોરણમાં બીજેમાં બેન્કિંગના ચેપ્ટરમાં શીખી ગયા છો. કોલ મની આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એક બેંક બીજી બેંકની 24 કલાકે સુધી પણ ઓછા સમય માટે નાણાંની મદદ કરે છે, જેના બદલામાં વ્યાજ લે છે. તો કોલ મની, નોટિસ મની, બે વચ્ચે તફાવત એક જ માર્ક્સનો, એક જ લીટીનો, એક જ પોઈન્ટનો તફાવત છે, પણ છતાં પહેલા બંનેને સમજીએ. તમારા માટે નોટિસ મની નવું છે પણ કોલ મની જૂનું છે, તો પહેલા આ સમજીએ એટલે આ તરત ખ્યાલ આવી જાય. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીને આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહેવાય. એક જ દિવસ માટે રૂપિયા ઉછીને આપવામાં આવે કે લેવામાં આવે 24 કલાક, એક દિવસથી વધુ, એક દિવસથી વધુ 14 દિવસ માટે, 2 દિવસથી વધુ 14 દિવસ સુધી ઉછીના નાણાં મેળવવા માટેનું સાધન છે નોટિસ મની. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીને આપવામાં આવે કે લેવામાં આવે તો કોલ મની કહે છે. કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટે ભાગે બેંકો જ ભાગ લેતી હોય છે, તેથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખાય છે. આંતર બેન્કિંગ વ્યવહારો તરીકે ઓળખાય છે. રિઝર્વ બેંકના નિયમ મુજબ બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ તો જાળવવું જ પડે. આથી રોકડની અછત અનુભવતી એક બેંક બીજી બેંક પાસે વધારાની રોકડ માંગે છે, તેની પાસે ઉછીના નાણાં લે છે. ટૂંકમાં એક દિવસની લોન એક કોલ મની, એક દિવસની લોન એટલે કોલ મની, એક દિવસની લોન એટલે કોલ મની, અને 2 થી 14 દિવસની લોન એટલે નોટિસ મની. જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તો એને નોટિસ મની કહે. નાણાં બજારની વાત અહીંયા પૂરી.
હવે આના પછીના ટોપિકમાં આપણે મૂડી બજાર વિશે વાત કરીશું, જે આખું શેર બજાર પર આધારિત છે. ઓકે, તો અહીંયાથી આપણે નાણાં બજારની વાત અટકાવીશું, જે ટૂંકા ગાળાની છે એની વાત આપણે અહીંયા અટકાવીશું. ઓકે, બાય.